શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. માતા સીતાના નિતનેમની કથા. જય શ્રી રામ. આજે આપણે સાંભળીએ એવી પવિત્ર કથા કે જે સાંભળ્યા માત્રથી ઘરની ગરીબી દૂર થાય છે અને ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહે છે. તેવી પવિત્ર કલ્યાણકારી આ વાર્તા છે સીતા માતાના નિતનેમની કથા. માતા સીતાનું વરદાન છે કે જે કોઈ નિત્ય આ કથાને સાંભળશે તેના ઘરમાં ક્યારેય ગરીબી દરિદ્રતા નહીં રહે. તેના ઘરમાં અન્નધનના ભર્યા ભંડાર રહેશે. તેના ઘરમાં હંમેશા સુખ શાંતિ રહેશે. તો સાંભળો માતા સીતાના નિતનેમની કથા. જો તમને કથા પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો અને કમેન્ટ બોક્સમાં માતા સીતા અને ભગવાન શ્રી રામનું નામ જરૂર લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. માતા સીતાને રોજ ભગવાન શ્રી રામની વાર્તા કહેવાનું નિયમ હતું. માતા સીતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રી રામ આ વાર્તા સાંભળતા. તો એક દિવસ પ્રભુ શ્રી રામને કોઈ કામથી બહાર જવાનું થયું. ત્યારે મા સીતા બોલ્યા, હે પ્રભુ, હું 12 વર્ષથી મારા નિતનેમ છે. જો તમે બહાર જશો તો હું મારી વાર્તા કોને કહીશ? ત્યારે ભગવાન શ્રી રામે કહ્યું કે જ્યારે તમે કૂવાની પાળે જઈને બેસશો તો ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવશે, તો એમને તમારી વાર્તા કહેજો. પછી મા સીતા કૂવાના પાળા પાસે જઈને બેસી ગયા. ત્યાં એક સ્ત્રી આવી. તેણે રેશમી જરીવાળી સાડી પહેરી હતી. તેણે સોનાની માટલી લીધી હતી. માતા સીતા તેને જોઈને કહે છે કે બહેન, મારા 12 વર્ષના નિતનેમ સાંભળો. તો એ સ્ત્રી બોલી, જો હું તમારા નિતનેમ સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે. તેણે વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી ચાલી ગઈ. તેણે રેશમી જર્જરની સાડી પહેરી હતી, તે ફાટી ગઈ. તેનો સોનાનો ઘડો માટીનો બની ગયો. જ્યારે ઘરે આવી તો સાસુએ આવી હાલત જોઈ તો તેણે પૂછ્યું કે તું કોનો દોષ માથે લઈને આવી છો? તો પુત્રવધુએ કહ્યું કે એક મહિલા કૂવા પર બેઠી હતી. તેણે મને વાર્તા સાંભળવાનું કહ્યું, પરંતુ મેં સાંભળી નહીં, જેનું આ પરિણામ છે. પુત્રવધુની વાત સાંભળીને બીજા દિવસે સાસુએ એ રેશમી ફાટેલી જરીવાળી સાડી પહેરી અને માટલી લઈને કૂવા પાસે ગઈ. બિચારી સાસુએ માતા સીતાને ત્યાં બેસેલી જોઈ. ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન, મારી વાર્તા સાંભળો. સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગયા. માતા સીતાએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નામ લાવ્યા. રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો. રામ માખણ મિશ્રી ખાઓ. રામ દૂધ પતાશા પીવો. રામ હિંડોળા ખાટે ઝૂલો. રામ મલમલ રજાઈમાં સૂવો. રામ શાલ ધુશાલા ઓઢો. રામ જ્યારે બોલો જય શ્રી રામ, રામ કરાવે સહુના કામ. ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સાસુએ કહ્યું કે બહેન, મને વાર્તા તો ખૂબ જ ગમી. વાર્તા સાંભળીને સાસુ તો ઘરે ગઈ અને તેમની પહેલે ફાટેલી સાડી હતી એ ફરીથી રેશમી જરીની થઈ ગઈ. માટીની માટલી સોનાની બની ગઈ. પુત્રવધુ આ જોઈને સાસુને કહેવા લાગી, તમે આ બધું કેવી રીતે કર્યું? સાસુએ કહ્યું કે વહુ, તું દોષ લઈને આવી હતી, હું એ દોષને દૂર કરીને આવી છું. પુત્રવધુએ પૂછ્યું, તે કૂવા પાસે બેઠેલી સ્ત્રી કોણ હતી? સાસુ બોલ્યા કે તે માતા સીતા હતા. તે જૂના માંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે. ઘરમાં મા લક્ષ્મીનો વાસ કરાવે છે, જે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે. પુત્રવધુએ કહ્યું કે મને પણ આવી વાર્તા કહો. તો સાસુ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમનું નિયમ લાવ્યા. રામ આવો, લક્ષ્મણ આવો, રામ આવો, બેસો, રાંધેલી રસોઈ જમો. રામ માખણ મિશ્રી ખાઓ. રામ દૂધ પતાશા પીવો. રામ હિંડોળા ખાટે ઝૂલો. રામ મલમલ રજાઈમાં સૂવો. રામ શાલ ધુશાલા ઓઢો. રામ જ્યારે બોલું જય શ્રી રામ, રામ કરાવે સહુના કામ. ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ.
આ વાર્તા સાંભળીને પુત્રવધુ કહે છે, માં, વાર્તા તો બહુ સારી છે. હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઉઠી અને કામકાજથી પરવારી પૂજા અર્ચના કરી નીતનેમની સીતાજીની કથા કહે છે. એકવાર પડોશીની સ્ત્રી તેના ઘરે આવી અને અગ્નિ પ્રગટાવવા દેવતા લેવા આવી. તો સાસુ વહુએ કહ્યું, હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા. તો તે પાડોશણ બોલી કે તો તમે સવારે 4 વાગ્યાના ઉઠીને શું કરો છો? ત્યારે તેમણે કહ્યું, અમે સવારે ઉઠીને પૂજા કરીએ છીએ અને માતા સીતાના નિતનેમની કથા કહીએ છીએ. પડોશીએ કહ્યું, હે માતા સીતાની વાર્તા કહી તમને શું મળ્યું? તો તેણે કહ્યું, માતા સીતાની વાર્તા સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ જાય છે, મનની દરેક મનોકામના પૂરી થાય છે. ત્યારે પાડોશણ બહેન કહે છે કે તો મને પણ આ વાર્તા કહો. તો સાસુએ પણ કહ્યું, ઠીક છે, તો કાલે સવારે તમે વાર્તા સાંભળવા આવજો. બીજા દિવસે સવારે પાડોશણ વહેલી ઉઠીને નાહી ધોઈ પૂજા પાઠથી પરવારીને સાસુ વહુના ઘરે વાર્તા સાંભળવા માટે આવી. સાસુએ વાર્તા કહી, રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, દેશના પૂજારીઓ આવ્યા, નિતનેમ લાવ્યા. રામ આવો, રામ બેસો, રાંધેલી રસોઈ જમો રામ, માખણ મિશ્રી ખાઓ રામ, દૂધ પતાશા પીવો રામ, હિંડોળા ખાટે ઝૂલો રામ, મલમલ રજાયુમાં સૂવો રામ, શાલ ધુશાલા ઓઢો રામ. જ્યારે બોલું જય શ્રી રામ, રામ કરાવે સહુના કામ, ખાલી ઘરના ભંડાર ભરે, બધાનો બેડો પાર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ જય જય રામ. આખી વાર્તા સાંભળીને પાડોશણ કહે છે, વાર્તા તો મને ખૂબ જ ગમી. હવે તે પાડોશણ પણ માતા સીતાના નિતનેમની વાર્તા કહેવા લાગી. વાર્તા કહીને માતા સીતાએ પાડોશણના ભંડાર પણ ભરી દીધા. હવે આખા ગામમાં શેરીમાં આ નિતનેમની વાર્તા શરૂ થઈ અને માતા સીતાએ હર એક ઈચ્છા પૂરી કરી બધાની. દરેકના ઘરમાં ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દીધા. હે માતા સીતા, જેમ તમે સાસુના ભંડાર ભર્યા, પાડોશણના ભંડાર ભર્યા, તેમજ તમારી આ વાર્તા કહેનાર, સાંભળનાર સૌના ભંડાર ભરી દેજો. સૌને મનોકામના પૂરી કરજો. સૌને સુખ સમૃદ્ધિનું વરદાન આપજો. તો મિત્રો, આ હતી માતા સીતાના નિતનેમની કથા. આ કથા નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ આવે છે, ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે, મનની દરેક મનોકામના પૂરી થાય છે. તો મિત્રો, આ કથા તમને જરૂર પસંદ આવી હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, થેન્ક યુ.